ગુડ મોર્નિંગ્સ. આજે આપણે જોઈશું ધોરણ 8 યુનિટ 1 આઈ વિલ બી ધેટની એક્ટિવિટી 1ની જે પોઈમ છે તેનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આઈ ટોલ્ડ ધેમ. ટોલ્ડ એટલે કે કહ્યું, ધેમ એટલે તેમને, મેં તેમને કહ્યું. આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન આઈ ગ્રો અપ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ગ્રો અપ એટલે કે મોટો થઈશ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક. SCIENTIST સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક. આઈ એમ નોટ ગોઈંગ. ગોઈંગ એટલે જવું થાય, પરંતુ અહીંયા અર્થ છે નહીં થાવ. આઈ એમ નોટ ગોઈંગ એટલે કે હું નહીં થાવ. ટુ બી અ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક, તો હું વૈજ્ઞાનિક નહીં થાવ. ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન TV. ઓર અથવા, સમવન એટલે કે કોઈ, હુ સમવન એટલે જે કેટલાક, હું એટલે હુ રીડ ધ ન્યૂઝ. રીડ એટલે કે વાંચે છે, ન્યૂઝ એટલે કે સમાચાર, ઓન TV એટલે કે ટીવી ઉપર, એટલે કે ટીવી પર જે સમાચાર વાંચે છે તે મારે નથી થવું. નો, મારે નથી થવું. આઈ વાન્ટ ટુ બી ફ્રી. મારે વાન્ટ એટલે કે ઈચ્છું છું, ફ્રી, ફ્રી એટલે મુક્ત. તો આઈ વાન્ટ ટુ બી ફ્રી એટલે કે મારે મુક્ત રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી એ ટ્રી. ટ્રી એટલે થશે વૃક્ષ, તો હું એક વૃક્ષ થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી એટલે કે હું એક વૃક્ષ થઈશ. તો અહીંયા બાળકની ઈચ્છા દર્શાવવામાં આવી છે. ધે સેડ. ધે સેડ એટલે કે તેમને કહ્યું. ધે સેડ એટલે કે તેમને કહ્યું, એટલે કે તેઓ બોલ્યા. યુ કેન નોટ. નો યુ કેન નોટ. યુ કેન નોટ. નો યુ કેન નોટ એટલે કે તું તે ન થઈ શકે, ના તું તે ના થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહ્યું. મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. એરલાઇન પાયલટ એટલે કે વિમાનનો પાયલટ, એટલે કે હું વિમાનનો પાયલટ નહીં થાઉં. અ ડાન્સર. ડાન્સર એટલે થશે નૃત્યક. લોયર એટલે થશે વકીલ, અને ડૉક્ટર એટલે થશે ડાક્ટર. તો હું નૃત્યક, નર્તક, લોયર એટલે વકીલ અથવા ડૉક્ટર નહીં થાઉં. એટલે બાળકની ઈચ્છા નર્તક, વકીલ અથવા ડૉક્ટર થવાની નથી. નો એટલે ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુજ એટલે થશે વિશાળ. વેલ્સ એટલે વેલ, માછલી જે આવે છે તે. સ્વિમ, સ્વિમ એટલે તરશે. ઇન મી, મી એટલે મારામાં, તો મારામાં મોટી વેલ તરશે. પછી આગળ જોઈએ. ધે સેડ. ધે સેડ એટલે કે તેઓ બોલ્યા. યુ કેન નોટ બી ધેટ. યુ કેન નોટ બી ધેટ એટલે કે તું તે ન થઈ શકે, ના તું તે ના થઈ શકે. નો યુ કેન્ટ બી ધેટ. ધેટ એટલે તે. અહીંયા ના પાડે છે એના ઘરવાળા જે છે, તો તું તે ન થઈ શકે, ના તું તે ન થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે એટલે કે હું ડીજે નહીં થાઉં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર. કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કે કોમ્પ્યુટર પ્રોગ્રામર. પછી મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. બ્યુટિશિયન. બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ. તો અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર બ્યુટિશિયન એટલે કે કમ્પ્યુટર પ્રોગ્રામ, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ નહીં થવું. નો એટલે ના, હું તે
નહીં થાવ. સ્ટ્રીમ વિલ ફ્લુ થ્રો મી. સ્ટ્રીમ એટલે કે ઝરણા, ફ્લુ એટલે કે વહેંચે. સ્ટ્રીમ વિલ ફ્લુ થ્રો મી એટલે કે મારામાંથી ઝરણા વહેશે. થ્રુ એટલે માંથી, સ્ટ્રીમ એટલે ઝરણા, ફ્લો એટલે વહેશે, તો મારામાંથી ઝરણા વહેશે. આઈ બી ધ હોમ ઓફ ઈગલ. ઈગલ એટલે થશે ગરુડ, હોમ એટલે ઘર, તો હું ગરુડોનું ઘર બનીશ. આઈ બી ધ હોમ ઓફ ઈગલ. આઈ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન. આઈ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન. કે હું ખીણ અથવા ફુવારાથી ભરેલો હોઈશ. વેલી એટલે ખીણ થશે, ફાઉન્ટેન એટલે થશે ફુવારા, તો હું ખીણો અને ફુવારોથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી એ રેન્જ ઓફ માઉન્ટેન. રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે પર્વતમાળા થશે, તો હું એક પર્વતમાળા થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી રેન્જ ઓફ માઉન્ટેન. માઉન્ટેન એટલે કે પર્વતમાળા. ધે સેડ, તે બોલ્યા, તેઓ બોલ્યા. યુ કેન નોટ બી ધેટ. યુ કેન નોટ બી ધેટ. ના, તું તે ના બની શકે, ના તું તે ના બની શકે. આઈ આસ્કડ ધેમ. આઈ આસ્કડ ધેમ એટલે કે મેં. આસ્કડ એટલે પૂછ્યું, ધેમ એટલે તેમને, મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. જસ્ટ એટલે કે અત્યારે, વોટ એટલે શું, થિંક એટલે થશે વિચારવું, આઈ એમ એટલે કે હું. તમે મને શું સમજો છો. જસ્ટ વોટ ડુ યુ થિંક. થિંક એટલે સમજો છો, અહીંયા સમજો છોના અર્થમાં છે. તો જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મને શું સમજો છો. જસ્ટ અ ચાઇલ્ડ. ધે સેડ એટલે કે ધે સેડ એટલે કે તેઓ બોલ્યા, ફક્ત એક બાળક. જસ્ટ અ ચાઇલ્ડ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા બને. બીકમ એટલે બને. ચિલ્ડ્રન એટલે કે બાળકો, અને બાળકો હંમેશા બને. ઓલવેઝ એટલે થશે હંમેશા. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ એટલે કે ઘણા બધા વિકલ્પોમાંથી એક. લિસ્ટ વન ઓફ ધ થિંગ્સ એટલે જે ઘણા બધા જે વિકલ્પો મળે છે એમાંથી કંઈક એક બનશે. વી વાન્ટ ધેમ ટુ બી. અમે જે ઈચ્છીએ તે. વી વાન્ટ ધેમ ટુ બી. વી એટલે કે અમે, વાન્ટ એટલે કે ઈચ્છીએ, ધેમ ટુ બી એટલે તમારા માટે જે અમે ઈચ્છીએ તે તમે બની શકો. બ્રાયન પેટર્ને આ કાવ્ય લખેલું છે. હવે આપણે ફરીથી તેના સ્પેલિંગો જોઈ લઈએ. તો SCIENTIST સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક. NEWS ન્યૂઝ એટલે સમાચાર. NEWS ન્યૂઝ એટલે થશે સમાચાર, ન્યૂઝ. પછી છે ફ્રી. FREE ફ્રી. ફ્રી એટલે થશે મુક્ત. પછી એરલાઇન પાયલટ. એરલાઇન પાયલટ એટલે થશે વિમાન ચાલક. ડાન્સર. DANCER ડાન્સર એટલે થશે નર્તક. લોયર એટલે WYER લોયર એટલે થશે વકીલ. DOCTOR ડૉક્ટર એટલે ડાક્તર. પછી હ્યુજ. હ્યુજ એટલે થશે વિશાળ. હ્યુજ એટલે થશે વિશાળ. વેલ એટલે કે વેલ માછલી. ટુ સ્વિમ. સ્વિમ એટલે કે તરશે. ઓશન. OCEN ઓશન એટલે થશે સમુદ્ર. પછી DJ એટલે કે જે ગીતોનું મિશ્રણ કરી અને વગાડવામાં આવે તે DJ. મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે થશે સંગીતકાર. બ્યુટિશિયન. BEAUTICIAN બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ. સ્ટ્રીમ. STREAM સ્ટ્રીમ એટલે થશે ઝરણું. ટુ ફ્લો થ્રુ એટલે કે માંથી વહેવું. ઈગલ. EAGLES ઈગલ્સ એટલે ગરુડ. વેલી. VALLEY વેલી એટલે થશે ખીણ. ફાઉન્ટેન.
FOUNTAIN, ફાઉન્ટેન એટલે ફુવારો. રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે પર્વતમાળા. અને ચાઇલ્ડ એટલે થશે બાળક. તો આ તો પોઈમનું ટ્રાન્સલેશન અને સ્પેલિંગ અને રીડિંગ. તો મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 2 કી ટુ હેવન વિશે ચર્ચા કરીશું. તેમાં સ્પેલિંગો અને ભાષાંતર જોઈશું. તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.